टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। 25 તારીખનો એ દિવસ કે જ્યારે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી. આ ગેમ ઝોનમાં વેકેશનનો આનંદ માણી રહેલા બાળકો હતા, પરિવાર હતા. આનંદ માણી રહેલા બાળકોના માથે મોતની ઘાટ સમાન આગની એક એવી ચિંગારી લાગી કે જેને નાના ભૂલકાઓથી ભરેલા ગેમ ઝોનને સ્મશાનમાં ફેરવી દીધું અને જોત જોતામાં 27 લોકોના મોત થયા. અહીં જીવ બળતો હતો, શ્વાસ રૂંધાતા હતા. પડે પડ આગની જ્વાળાઓ નિર્દોષ લોકોને પોતાનામાં લપેટતી હતી. આક્રંદ જીવ બચાવવા માટે ભાગદોડ અને ચિચિયારીઓથી ગુંજતો હતો આ ગેમ ઝોન. અને આજે એ જ 25 તારીખ છે. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગ્યાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે. તેવામાં આ 1 વર્ષની અંદર પોતાના સ્વજન ગુમાવનાર પરિવારે કેટલી પીડાઓ ભોગવી. પરિવારજનો સરકાર સમક્ષ આરોપીઓને સખતમાં સખત સજા કરવાની માંગ કરી રહ્યા છે. નમસ્કાર, ન્યૂઝ કેપિટલ સાથે હું છું મિત. દ્રશ્યોમાં દેખાતું આ દંપતી મોડાસિયા દંપતી છે કે જેમણે અધિકારીઓના પાપે થયેલ અગ્નિકાંડમાં પોતાની 2 દીકરી અને એક જમાઈને ગુમાવ્યા છે. પોતાના સર્વસ્વ સમાન બંને દીકરીઓ ગુમાવનાર માતા અમિતાબેન મોડાસિયા પોતાની વ્યથા વ્યક્ત કરતા જણાવે છે કે ટીઆરપી ગેમ ઝોનમાં જે ઘટના બની તો બધાને ખબર જ છે, પણ અત્યારે જે મારા છોકરાઓ જવાના હતા અટલ સરોવર ગયા ત્યાં આગળ, હવે એનું કદાચ ત્યાં લખ્યું હશે એટલે ગયા, અને મારા એકના તો ગયા નથી, બધાયના સાથે હતા. એટલે આમાં જે કઈ બની ને બહુ ઓલી ખરાબ ઘટના કહેવાય, કારણ કે બધાય આખા જીવતા સળગ્યા. એ લોકોએ કેમ જીવ કાઢ્યો હશે એ તો જે એની માથે થયું હોય એને જ ખબર હોય કે એને કેમ જીવ. આપણને જરાક થાય છે તોય આપણને કેટલી તકલીફ થાય છે. તો આ છોકરાઓ આખા ભરતું થઈ ગયા એમ. તો સરકારને જે આરોપીઓ છે એને છોડવા ન જોઈએ, એ લોકોને સજા આપવી જ જોઈએ, કારણ કે આ છોકરાના જીવ ગયા. અમારું તો જે છે એ બધું એ જ હતી, છોકરીઓ જ હતી. અમારો દીકરો તો હતો નહીં, એટલે દીકરો હોય તો હજી એમ કે આપણે દીકરો છે, પણ હવે દીકરી જ બધું હતી. એટલે અમારું તો જે હતું એની પાછળ અમારું જીવન તો એની પાછળ એને જોઈને જ અને એનું સારું કરવામાં જીવન પૂરું થતું હતું. હવે અમને એમ નથી થતું કે અમે કઈ કામ કરીએ. આ તો અમે ઈશ્વરે જીવન આપ્યું છે એટલે અમારે શરીર હાલે એટલું અમે કરીએ છીએ. બાકી અમને એમ નથી થતું કે અમે આ કામ કરીએ કે આમ કરીએ એમ. અને બધું હવે પૂરું થઈ ગયું એવું જ લાગ્યા રાખે એમ. ઘરમાં તો અમને ગમતું નથી. બસ બધા અમને ખુશ રાખવાની કોશિશ કરે કે અમે આમાંથી બહાર નીકળી શકીએ, એવો બધાના આશીર્વાદ છે. એટલે આટલું અમે બહાર નીકળીએ છીએ, હિંમત રાખીએ. આ તો હતી એક માતાની વેદના કે જેણે પોતાના 3 સ્વજનો ગુમાવ્યા અને હજી પણ ન્યાય માટે તરસી રહી છે. તેવામાં પોતાનો જીવ ગુમાવનાર દીકરીના પિતા શું કહી રહ્યા છે તે પણ સાંભળી લો. ટીઆરપી ગેમ જેવી ઘટના તો હવે હું તો ઈશ્વર આગળ, ભગવાન આગળ, સરકાર આગળ, બધા આગળ એવી પ્રાર્થના કરું છું કે જે ટીઆરપી ગેમ જેની ઘટના બની એવી ઘટના કોઈ જગ્યાએ હવે તો ન બને, કોઈ દેશમાં ન બને, કોઈ જગ્યાએ ન બને. કારણ કે જે જીવતા સળગી જવું ને એ મોટી દુર્ઘટના કહેવાય છે. કે નાના બાળકો જે આનંદ કરવા ગયા હોય ને ત્યાં આવીને આમ અચાનક આવી આગ લાગી જાય ને બધા ભડથું થઈ ગયા ત્યાં ને. તે કોઈનું સાંભળવા વાળું કોઈ નહોતું ને એટલું બધું પેક હતું એ વસ્તુ કે ત્યાંથી કોઈ નીકળી હગી એમ નહોતો. પોતાની જાન બચાવવા માટે કોઈ નીકળી ના હગ્યા, બોલો. અને આરોપીઓને તો એવી સજા થવી જોઈએ કે આજીવન કેદ થાય અને આજીવન એનું જીવન આખું એનું જેલમાં જ જાય. અને સરકાર આગળ એવી મારી પ્રાર્થના છે કે એની આ કેસ ફાસ્ટ ટ્રેકમાં લાવે અને જેમ બને વહેલો ચુકાદો આપે. કારણ કે નકર તો આ સરકારી કેસ તો હે ને તમે 15-20 વર્ષ હોય જાય, આજીવન હોય જાય તો એનું પૂરું નથી થવાનું. ગેરકાયદેસર બાંધકામ, પૈસાના લાલચુ અધિકારીઓના કારણે રાજકોટના ટીઆરપી ગેમ ઝોનમાં આ દુર્ઘટના સર્જાઈ. પોલીસે માનવ સર્જિત દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 15 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી. સેશન્સ કોર્ટમાં 31 ઓગસ્ટ 2024ના રોજ પ્રથમ મુદત પણ પડી. મહાનગરપાલિકાના 5 આરોપીઓ, ફાયર વિભાગના 3 આરોપીઓ ઉપરાંત વેલ્ડિંગવાળા, સ્થાનિક જગ્યાના માલિકો, ભાડા કરારવાળા સહિતના કુલ 15 આરોપીઓ જેલના હવાલે થયા હતા. જેમાંથી 4 આરોપીઓને જામીન પર મુક્ત કરાયા હતા અને 11 આરોપીઓ હજુ પણ જેલમાં જ છે. પરંતુ આજે આ માનવ સર્જિત દુર્ઘટનાને 1 વર્ષ પૂર્ણ થયું અને હજી સુધી સ્વજનો ગુમાવેલ પરિવાર ન્યાયતંત્ર પાસે આશા રાખીને બેઠું છે કે ન્યાયતંત્ર વહેલી તકે ન્યાય કરે અને તેમના સ્વજનોની આત્માને શાંતિ મળે. તેવામાં ભોગ બનનાર પરિવારના વકીલ સુરેશ ફળદુ શું કહી રહ્યા છે તે પણ સાંભળી લો. આરોપીઓ એ પૈસાપાત્ર અને પહોંચતા હોય, સારા કાનૂની એડવાઇઝરો રાખેલા હોય, આવા કિસ્સાની અંદર જેમાં ચકચારી કેસો છે અને આ રીતે પહોંચતા આરોપીઓ હોય એવા મોટાભાગના કિસ્સાઓમાં અત્યાર સુધી ટ્રાયલ કોઈ દિવસ સ્પીડીલી એટલા માટે નથી ચાલતી કે આરોપીઓ પોતાના જે રાઇટ છે એ એક્સરસાઇઝ કરવા માટે એક પણ તક છોડતા નથી, અપ ટુ સુપ્રીમ કોર્ટ સુધી. એટલા માટે થઈ અને એક એપ્લિકેશનનો નિકાલ ન્યાયિક નિર્ણય આવે એની સામે કોઈ પણ નારાજ પક્ષ હાઈકોર્ટમાં જાય
ત્યાં જે કંઈ ન્યાયિક નિર્ણય આવે એની સામે સુપ્રીમ કોર્ટમાં જાય એ રીતે ગણતરી કરવામાં આવે તો હાલની જે ટીઆરપી અગ્નિકાંડની ટ્રાયલ છે જે વિક્ટીમ તરફથી અમે ડે ટુ ડે ચાલે, બેઇલ ન મળે અને સ્પીડી ટ્રાયલ થાય અને સ્પીડી વિક્ટીમ પરિવારને ન્યાય મળે એવી જે અમારી મહેનત ચાલી રહી છે એમાં આ લોકોનો આરોપીઓ તરફથી કોઈ અસહકાર છે. 27 લોકોના મોતના જવાબદારો એવા પૂર્વ ટીપીઓ મનસુખ સાગઠિયા અને પૂર્વ ચીફ ફાયર ઓફિસર આઈવી ખેર સહિતના અધિકારીઓ અત્યારે જેલમાં બંધ છે. પણ કેસ લાંબો ચાલે, વર્ષો સુધી ચુકાદો ના પણ આવે એવું પણ બને. તેના કરતાં ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવો તેવી ભોગ બનનાર પરિવારો માંગ કરી રહ્યા છે. એટલે કે મોતના સોદાગરોને એવી સજા મળે કે બીજી વાર રૂપિયા કમાવા માટે બીજાની જિંદગી સાથે રમત રમવાનું કોઈ વિચારે પણ નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. ધન્યવાદ.